ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 25મી ઓક્ટોબર અને વાર થયો છે શનિવાર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। એક તરફ અરબ સાગરના દરિયાની અંદર અત્યારે ડિપ્રેશન સક્રિય થયું છે, તો બીજી તરફ બંગાળની ખાડીની અંદર વર્ષ 2025નું અંતિમ ખૂંખાર અને તોફાની વાવાઝોડું મોન્થા નામનું વાવાઝોડું સક્રિય થયું છે। આમ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં ભર શિયાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ। ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદ પડવાને લઈને એક નંબરનું સિગ્નલ છે એ જાહેર કરી દીધું છે। તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે જો યુ ટર્ન લેશે અને ગુજરાત નજીક આવે તો ગુજરાતમાં એક સાથે બે વાવાઝોડાનો ખતરો છે ટોળાઈ રહ્યો છે। ચોમાસાની વિદાય બાદ હજુ પણ ગુજરાતમાં ફરી એકવાર માવઠા સ્વરૂપે વરસાદ છે જોવા મળશે। ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। વહેલી સવાર અને મોડી રાત્રે ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન તાપમાનમાં ભારે વધારો થતાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ગુજરાતમાં વધ્યું છે। પરંતુ ગુજરાતમાં આવતીકાલથી વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે ગુજરાત નજીક ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે અને દરિયાઈ કાંઠે મિત્રો 15થી લઈને 20 ફૂટ ઊંચા મોજા ઉછળશે, જેના કારણે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે મિની વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના હાલ જો નજર કરીએ તો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, વેરાવળ છે, અમરેલી, મહુવા, ભાવનગરના દરિયાઈ કાંઠે અત્યારે હાલ કરંટ જોવા મળી રહ્યો છે। આગામી 72 કલાક સુધી ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પરેશભાઈ ગોસ્વામીની સાથે અંબાલાલ પટેલે છે મિત્રો પોતાની આગાહી વ્યક્ત કરી છે। માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ફરી એકવાર નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે, ફરી એકવાર મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં મિત્રો 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। આગામી 5 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે। અને બીજી તરફ મિત્રો બંગાળના ઉપસાગરની અંદર જો મોન્થા નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને આ વાવાઝોડું જો મિત્રો ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધે તો કદાચ બની શકે કે એમની અસર ગુજરાત રાજ્યમાં ન થાય, પરંતુ મિત્રો જો સ્વાભાવિક રીતે વાત કરીએ તો અત્યારે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે સમગ્ર ભારત દેશના નીચાણવાળા વિસ્તારોની અંદર ચોમાસું ફરી એકવાર એક્ટિવ થયું હોય તેવા સમાચાર છે। અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વહેલી સવાર દરમિયાન કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। તો બીજી તરફ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાત અને હવે પછી કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદની છે એ શક્યતા રહેલી છે। મિત્રો તમે જોઈ શકો છો કે જે રીતે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું છે મોન્થા, એનો જે ટ્રેક સામે આવી રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો 27 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમની ખાસ અસર મિત્રો તમે જોઈ શકો છો ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે જોવા મળશે। હૈદરાબાદમાં પણ આ વાવાઝોડાની અસરો છે વર્તાશે। સૌથી પહેલા મિત્રો 23 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી જેમ પછી 24 તારીખના રોજ એટલે કે ગઈકાલે છે એ મિત્રો નજર કરીએ તો એ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં આગળ આવી હતી। 25 તારીખ એટલે કે આજ રોજ તે મિત્રો વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને આવતીકાલે રવિવારે અને સોમવારે લાભ પશ્ચિમના દિવસે ગુજરાતની સાથે કહી શકે કે બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ ભારતના જે આ રાજ્યો છે, ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, હૈદરાબાદ છે, બેંગલુરુ, ચેન્નઈના દરિયાકાંઠે પણ આ વાવાઝોડાની અસરો છે વર્તાતી જોવા મળવાની છે। આ મિત્રો આ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે ડિપ્રેશનની કેટેગરી સુધી છે અને ખાસ કે જે આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જે ચક્રવાતની અંદર વાવાઝોડાની અંદર કન્વર્ટ થઈ છે, આમ અત્યારે આ બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે અને ખાસ કે એક લો પ્રેશર છે મિત્રો તમે જોઈ શકો છો ચેન્નઈના દરિયાઈ કાંઠે છે। આમ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારો, અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા તમામ વિસ્તારની અંદર વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિ છે પણ જોવા મળી રહી છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આ બંગાળની ખાડીમાં અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે સતત ઉત્તર દિશા તરફ આગળ આવી રહી છે અને મજબૂત બની રહી છે, જેના કારણે ગુજરાતમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિ છે એ જોવા મળશે। તો બીજી તરફ અરબ સાગરના દરિયાની સાથે બંગાળની ખાડીમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એ પણ મજબૂત બનશે અને જેના કારણે પોતાનો ટ્રેક જો ચેન્જ કરશે તો કદાચ એ વરસાદી સિસ્ટમ ભુવનેશ્વર લાગુના વિસ્તારની ઉત્તર દિશા તરફ આગળ વધશે। આ મિત્રો જો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે
જે મિત્રો એમ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે. તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે. અત્યારે ગુજરાતના દરિયાકાંઠે 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને મિત્રો જે રીતે વાવાઝોડાની અપડેટ સામે આવી એને લઈને હવામાન વિભાગ તરફથી શું નવી આગાહી સામે આવી છે, ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ચાલો મિત્રો એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી અત્યારે યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે સુરત છે, નવસારી છે, વલસાડ છે, દમણ, દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર થઈ છે. પરંતુ આવતીકાલે રવિવાર છે અને રજાનો વાર છે. ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર છત્રી રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરની સાથે સાથે અત્યારે ભરૂચ છે, સુરત છે, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા કોપાયમાન થવાના છે. તેવા પણ હવામાન સમાચાર છે. 27 તારીખે પણ ગુજરાતમાં વરસાદનો જોર અને વરસાદી વિસ્તારમાં બંનેમાં વધારો થશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ વિસ્તારોની અંદર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે, જેના કારણે બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભરૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ખાસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની વોર્નિંગ છે કે જે હવામાન વિભાગે જાહેર. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી અમે તમને જણાવી દઈએ કે જે અત્યારે બંગાળની ખાડીમાં જે મોન્થા નામનું વાવાઝોડું બન્યું છે અને અરબ સાગરના દરિયામાં જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતની અસર કરી રહી છે, જેના કારણે ગુજરાતમાં ભર શિયાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ. ફરી એકવાર ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. ગુજરાતમાં મિત્રો હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ પણ જોવા મળશે, જેમાં આજે સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા કોપાયમાન થવાના છે. ફરી એકવાર જળ હોનારત સર્જાશે, જેમાં મિત્રો જો વાત કરીએ તો ભાવનગરના દરિયાઈ કાંઠે અલંગ છે, મહુવાના જે ગ્રામીણ વિસ્તારો છે, આ સાથે રાજુલા છે, તુલસીશામ છે, ઉના છે, કોડીનાર છે, સાથે સાથે મિત્રો વેરાવળ, માંગરોળ, કેશોદના દરિયાઈ કાંઠે પણ મિત્રો જો વાત કરીએ તો વરસાદી આંકડા સામે આવવાના છે. હવે મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ફરી એકવાર ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે. જ્યારે મિત્રો તમે જોઈ શકો છો કે જે આ મોન્થા નામનું વાવાઝોડું છે એમના કારણે પણ અત્યારે ભારતના જે આ દરિયાઈ કાંઠાના વિસ્તારો છે કે જ્યાં વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થઈ રહ્યો હોય તેવા સમાચાર છે. જેમાં મિત્રો આજે સાંજે રાત્રિના 10 વાગ્યા પછીનું જો હવામાન જોઈએ તો મહુવામાં રેડ એલર્ટની વોર્નિંગ છે. તોફાની પવનોની સાથે મેઘરાજા કોપાયમાન થવાના છે. સાથે સાથે તુલસીશામ, રાજુલામાં પણ અતિશય ભારે વરસાદ જોવા મળશે. આવતીકાલે રવિવારના દિવસે ગુજરાતમાં જાણે અચાનક જ આકાશ પાતાળ એક થયું હોય ફરી એકવાર આખું ગુજરાત પાણીમાં ડૂબતું જોવા મળે છે. દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી સિગ્નલ 1 અને 3 જાહેર કરી દીધું છે, જેમાં મિત્રો અત્યારે જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વેરાવળ બંદર ઉપર હવામાન વિભાગ તરફથી 3 નંબરનું અને ખાસ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 1 નંબરનું સિગ્નલ છે, કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અત્યારે આ વિસ્તારોમાં અત્યારે હાલ જો વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ લાંબો ચાલવાનો છે, એટલે કે તારીખ 26, 27 અને 28 આ 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. ત્યાર પછી ગુજરાતમાંથી વરસાદનું જોર ઘટશે, પરંતુ 27-28 તારીખના રોજ ગુજરાતના 100% વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે મોન્થા નામનું વાવાઝોડું પર મિત્રો ખાસ કે જે વિજયવાડા છે, વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે ત્રાટકશે, તો એમના કારણે આ વિસ્તારોમાં પણ સાવચેત રહેવા માટે હવામાન વિભાગ તરફથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાયમાં મૂકી છે. ખાસ કરીને મિત્રો જોઈએ તો 28-29 તારીખના રોજ આ વાવાઝોડું છે એ પોતાનું ખાસ કે જે માર્ગ અપનાવીને એટલે કે વેલમાર્ક ઓપરેશનમાંથી આગળ વધીને ખાસ ગુજરાત નજીક આવી રહ્યું છે. આ વાવાઝોડાની અસર પણ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જોવા મળશે. 30 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે આ વાવાઝોડાએ પોતાની ટ્રેક ચેન્જ કરી દીધો છે ઉત્તર અને ખાસ કે જે પૂર્વ દિશા તરફ છે, જ્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અહીંયા સક્રિય થઈ છે, જેના કારણે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમની અસર જ ગુજરાતમાં થશે. 31 તારીખના રોજ તમે જોઈ શકો છો કે જે ગુજરાત નજીક જે વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી આવી હતી તે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનતા દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠે પણ રેડ એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગે જાહેર
કરી છે। ફરી એકવાર ગુજરાતમાં મિત્રો નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે। ફરી એકવાર ગુજરાત આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે, જેમાં મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતનો ભાગ છે, કચ્છના પણ દરિયાઈ કાંઠે મિત્રો આ વાવાઝોડાની અસર જોવા મળશે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો આમોદ લાગુનો વિસ્તાર છે, ભરૂચ છે, રાજપીપળા છે, વડોદરા છે, નડિયાદ છે, ધોળકાના લાગુના વિસ્તાર છે, અમદાવાદ છે, ખાસ કરીને વિરમગામ છે, મહેસાણા છે,